તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી, ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ રહ્યો। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની સિઝનના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ રહ્યો, ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ હજુ પણ નોંધપાત્ર વરસાદ રહ્યો। ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય, સરકારી નોકરી કરવામાં આવતી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સરકારી નોકરીમાં ભરતીને લઈને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો નિર્ણય લીધો છે। તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સચિવને આદેશ આપ્યો છે કે વર્ગ 3 અને 4ની ભરતીમાં કોન્ટ્રાક્ટ ધોરણે નહીં પણ કાયમી કરવામાં આવશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય, લાડલી બહેન યોજના પછી લાડલા ભાઈ યોજના વિશે માહિતી આપતા સીએમ સિકંદરે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર 12મું પાસ કરનાર યુવાનોને દર મહિને 6,000 રૂપિયા આપશે। જી હા દોસ્તો, જ્યારે ડિપ્લોમા કરનાર યુવાનને 8,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે ગ્રેજ્યુએટ યુવાનને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને ગુજરાત સરકાર આપશે સહાય। જી હા દોસ્તો, ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સબસિડી આપવાની શરૂઆત કરવામાં આવી છે। તો સરકાર દ્વારા વિદ્યાર્થીને ઇલેક્ટ્રિક ખરીદવા માટે ₹12,000ની સબસિડી આપવામાં આવશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો તેલંગાણા સરકાર દ્વારા મોટો નિર્ણય, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે। તો તેલંગાણાના સીએમએ જણાવ્યું કે બેંકોના સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોમાં લેવામાં આવેલી લોન 18 જુલાઈ 2000 સુધીની ચૂકવવામાં આવશે। તો સરકાર ભારપૂર્વક જણાવ્યું કે લોન માફી માટે સરકારે જાહેર કરેલી રકમ અન્ય ખાતામાં જમા કરાવવા બદલ બેંકરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળગોળ, વેરાવળ અને માનવદરમાં 5 ઇંચથી વધુ વરસાદ, તો જળબંબાકારની સ્થિતિ, તો વિછિયામાં 2 કલાકમાં 3.5 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસામાં ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવકને લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે। તો સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા 15 રૂપિયાના કિલો મળી રહ્યા હતા, જે અત્યારે 50 રૂપિયાના કિલો મળી રહ્યા છે, જ્યારે આદુ 260 રૂપિયા કિલો, જ્યારે કોથમરી 160 રૂપિયા કિલો મળી રહી છે। તો લીલા શાકભાજીના 120થી 160 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 12 કલાકમાં 61 તાલુકામાં વરસાદ, તો ગીર સોમનાથ અને પાટણના વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 213 તાલુકામાં વરસાદ આવ્યો, જેમાં 32 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો, ત્યારે સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ પડ્યો, તો નેત્રંગમાં 8 ઇંચ, ગરુડશહેરમાં 6 ઇંચ વરસાદ, જ્યારે નાંદોદમાં 5 ઇંચ વરસાદ, જ્યારે તિલકવાડામાં 4 ઇંચ વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવમાં જોરદાર ઉછાળો, તો પાછલા 3 દિવસની વાત કરીએ તો 3 દિવસમાં 50 રૂપિયાનો તોતિંગ વધારો જોવા મળ્યો। તો સિંગતેલના પ્રતિ 15 કિલોના ડબ્બાના ભાવ ગુરુવારે 2,560 રૂપિયા હતા, જે આજે વધીને 2,610 રૂપિયા થયા છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે વહેલી સવારથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, તો વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો, તો રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો, સાથે અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગમાં મેઘમહેર જોવા મળી। તો આવામાં હવામાન વિભાગ દ્વારા પણ આવનારા દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત નજીક ચોમાસાની ધરી અને બંગાળની ખાડીનું લો પ્રેશર એમ 2 પરિબળની અસર શરૂ થશે, જ્યારે બાકીના 4 પરિબળની અસર અત્યારે થઈ રહી છે। તો ચોમાસાની ધરી 4 થી 5 દિવસ ગુજરાત આસપાસ રહી શકે છે એવું હવામાન વિભાગનું અનુમાન છે।
દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અસર વર્તાઈ રહી છે. જોકે હવે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જેમાં રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં અમદાવાદ ઉપરાંત તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના બાકીના જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે, જેમાં ભારે વરસાદ થઈ શકે છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખેતી પાક લેવા માટે વપરાતા બિયારણનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તો અસલી અને નકલી બિયારણ ગુજરાતમાં ધંધો 5,000 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. તો પ્રત્યેક ખેડૂત સરેરાશ 10,000 બિયારણનો ઉપયોગ કરે છે, જેમાં નકલી બિયારણ આવે ત્યારે તેને 3 લાખનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે. તો બીટી કોપાન બિયારણ વિદેશી અમેરિકન કંપનીએ ગુજરાતનો જેટલો ફાયદો કરાયો હતો તેનાથી વધારે ગુજરાતના પોતાના બીટી બીજ માફિયા કરાવી રહ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જીવન જરૂરિયાત અને ચીજવસ્તુના ભાવમાં નિયંત્રણ લાવવા માટે 25 કિલોની વસ્તુની વધુ પેકિંગને જીએસટી નાબૂદ કરવાની રજૂઆત બાદ આખરે જીએસટી કાઉન્સિલ દ્વારા અનાજ, કઠોળ, ફળ તેમજ શાકભાજીના 15 કિલોથી વધુના પ્રોડક્ટ પર 5% જીએસટીનો ઘટાડો કરવામાં આવશે. તો આથી જથ્થાબંધ પેકેટમાં આવતી જીવન જરૂરિયાત ચીજવસ્તુના ભાવમાં ઘટાડો થશે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. તો સોનાની કિંમત 74,000 અને ચાંદીની કિંમત 95,000 જોવા મળી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજથી ઉત્તર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ. તો સાબરકાંઠામાં 4 દિવસ યલો એલર્ટ. તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 18.13% વરસાદ નોંધાયો. તો મહેસાણા, પાટણ, અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં માત્ર નામ પૂરતો જ વરસાદ જોવા મળ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી. તો ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં જોરદાર વરસાદનું અનુમાન. તો અનેક જિલ્લામાં યલો એલર્ટ છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં એક પછી એક નવા વાયરસની એન્ટ્રી થઈ રહી છે. જ્યાં લોકો હજુ પણ કોરોનાના કહેરમાંથી મુક્ત નથી થયા, તો હજુ એક નવો વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. તો હાલમાં આ વાયરસ ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાયરસ બાળકોમાં મોટી માત્રામાં જોવા મળ્યું છે. તો ચાંદીપુરા નામનો વાયરસ જે મિસ્ટ્રી વાયરસના નામથી પણ ઓળખાય છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 124 તાલુકામાં વરસાદ જોવા મળ્યો. તો સૌથી વધુ સુરતમાં જોવા મળ્યો, જ્યારે અરવલ્લીમાં 3.5 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની વરસાદ અંગે આગાહીના કારણે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના. તે એપ્સો ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટન્સ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ આવ્યો. તો હવામાન વિભાગે આજે વરસાદને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું. તો છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસામાં ટમેટા અને લીલોતરી શાકભાજીની આવક ઓછી આવવાને લીધે છેલ્લા ઘણા સમયથી ભાવ આસમાને પહોંચ્યા છે. તો સામાન્ય દિવસમાં ડુંગળી અને બટાકા 15 કિલો મળી રહ્યા હતા, જે અત્યારે 48 રૂપિયાના કિલો મળી રહ્યા છે. જ્યારે આદુ 260 રૂપિયા કિલો અને કોથમરી 160 રૂપિયા કિલો મળી રહી છે. તો સરગવો 240 રૂપિયા કિલો મળી રહ્યો છે, જ્યારે લીલા શાકભાજી 120 થી 160 રૂપિયા કિલો